નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નર્મદા જિલ્લાના બે વસાવા યુદ્ધે ચડ્યા છે, મનસુખ વસાવા અને ચેતર વસાવા. ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને મનસુખ વસાવા ભાજપના નેતા છે. મનસુખ વસાવા આજકાલ ખૂબ નારાજ છે ભાજપથી અને તેમણે કેટલીક મુલાકાતો પણ એવી આપી છે કે જેમાં એમ કહે છે કે ચેતર વસાવાએ જે 75 લાખ રૂપિયાનો તોડ કરવા માટે કે ખંડીને ઉઘરાવવા માટે કલેક્ટરને દબાણ લાવ્યા હતા અને એ સંદર્ભે ચેતર વસાવા સામે કેમ પગલાં લેવામાં નથી આવતા. અત્યાર સુધી આ મામલે કલેક્ટર મોદી શાંત હતા, ચૂપ રહ્યા હતા, એમણે કોઈ જવાબ આપ્યો નહોતો, પણ એકાએક સંજય જોશીએ કબૂલ કર્યું છે કે ચેતર વસાવાએ એમની પાસે 75 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. હવે આખો આ વિવાદ જોર પકડી રહ્યો છે. ખાસ કરીને ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે નર્મદા જિલ્લામાં ઘણા વખત સમયથી કોલ્ડ વોર જેવી પરિસ્થિતિ હતી અને ચેતર વસાવા એ કેટલાક મહિના 3 થી 4 મહિનાનો જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. ચેતર વસાવાનો એવું બચાવ છે કે ફક્ત એમને ફસાવા માટે આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ એક ઓડિયો ક્લિપ પણ આની વાયરલ થઈ છે. આ બાબતે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી ધન્યવાદ. કિરીટભાઈ, આજે આમ આદમી પાર્ટી સામે આક્ષેપ થઈ રહ્યો છે ચેતર વસાવા પૈસા માંગ્યા. આ પહેલી વખત નથી થતો, ભૂતકાળમાં પણ એમના ઘણા નેતાઓ સામે ઇવન અરવિંદ કેજરીવાલ સામે પણ આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના અને એને કારણે જેલવાસ પણ ભોગવવો પડ્યો છે. તો આ એક નવી પ્રકારની ગુજરાતમાં પહેલી વખત આ ખંડણીનો આક્ષેપ આમ આદમી પાર્ટી સામે થયો છે. ચોક્કસપણે વિક્રમભાઈ, એક ધારાસભ્યની સામે આ પ્રમાણેનો આક્ષેપ સાંસદ કરે તો એ ગંભીર બાબત જ હોઈ શકે એવું માનવાને કારણ છે. બીજી વસ્તુ, મનસુખ વસાવાએ શરૂઆતમાં જ્યારે આ મામલો ઉપાડ્યો ત્યારે એમણે એવું કહ્યું હતું કલેક્ટરને કે હું તમને આ પુરાવાઓ આપું છું, એની સાથે ઓડિયો ક્લિપ આપી છે, એની સાથે લેખિત પણ એમણે રજૂઆત કરી છે અને કલેક્ટરને મળ્યા એ રૂબરૂ મળ્યા ત્યારે કલેક્ટરે પહેલી વખત આ આખી બાબત ખોટી હોવાનું કહ્યું અને વાતનો ઇનકાર કરી દીધો કે આવી કોઈ ઘટના બની જ નથી. ઓડિયો ક્લિપ આપવા છતાં પણ કલેક્ટર ઇનકાર કરતા રહ્યા. આખરે મનસુખ વસાવાએ ત્રાગુ કરવાનો વખત આવ્યો. ત્રાગુ એ રીતે કે એણે એવું કીધું કે હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ ભારતીય જનતા પાર્ટીમાંથી, બાકી આની સામે પગલાં ભરાવા જોઈએ. આ ચીમકી એણે ઉચ્ચારી ત્યાર પછીના 48 કલાકની અંદર જે કલેક્ટર છે, નર્મદા જિલ્લાના કલેક્ટર છે, એમણે આ વાતનો સ્વીકાર કર્યો છે ગઈકાલે કે હા, મારી પાસે ચેતર વસાવાએ 75 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આટલું સ્વીકાર્યા પછી એ જ મિનિટે એ પોતાની ઓફિસમાંથી સડસડાટ બહાર નીકળી ગયા. મીડિયાની સાથે પણ એમણે કોઈ વાત ન કરી કે પોતાના તરફનો કોઈ પક્ષ ન રાખ્યો અને કાલથી જ એવો રજા ઉપર ઉતરી ગયા છે. એટલે બાબત ઘણી બધી ગંભીર બને છે. અહીંયાથી જે નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડામાં જે કાર્યક્રમ કરવાના હતા, નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ કર્યો હતો, એમાં જે ખર્ચ થયો એના હિસાબો માંગતા હતા ત્યારે ચેતર વસાવાએ એવું કીધું હતું કે આ 45 લાખ કે 75 લાખનો જે ખર્ચ થયો છે એ ખર્ચ ગરીબ આદિવાસીઓના મૂળભૂત હકના પૈસાનો છે, એમના વિકાસ કાર્યોનો છે અને આમણે તાઇફામાં વાપરી નાખ્યા. એવો આક્ષેપ જ્યારે કર્યો ત્યારે વળતા આક્ષેપમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એમના ઉપર એવો આક્ષેપ કર્યો કે તમે 75 લાખ રૂપિયાની ડિમાન્ડ કલેક્ટર પાસે કરી છે. હવે આ મામલો 48 કલાકમાં યુટર્ન કેમ લેવાઈ ગયો? જે કલેક્ટર, જે સરકારી અધિકારી પહેલા ના પાડતા હતા કે આવી કોઈ ઘટના બની જ નથી, એમણે શા માટે આ વાતનો સ્વીકાર કરી લીધો? એ પણ એક પ્રશ્ન છે. ગઈકાલે ચેતર વસાવાએ પણ એક કોન્ફરન્સ કરી છે અને મનસુખ વસાવાએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમણે પોતાના આક્ષેપો જારી રાખ્યા છે. બચાવમાં ચેતર વસાવા એવું કહે છે કે આ દિલ્હીથી આદેશ આવ્યો એટલે કલેક્ટરે આખી વાત સ્વીકારી લીધી અને કલેક્ટરને પણ ઈડીની ધમકી આપવામાં આવી છે એટલે એણે આ વાત સ્વીકારી લીધી. હવે કલેક્ટરને ઈડીના દરોડાની ધમકી સામાન્ય બની ગઈ છે સુરેન્દ્રનગરની ઘટના પછી. એટલે એવું પણ માનવાને કારણ છે કે જે પ્રમાણે હાલમાં રાજ્યમાં વહીવટી અધિકારીઓના ભ્રષ્ટાચારના મુદ્દાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, જેમાં ખરડાઈ રહ્યા છે. સુરતની અંદર તમે વાત કરો તો 10,000ની લાંચ લેતા એક સરકારી અધિકારી કર્મચારી ઝડપાય છે. ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકાના જે છે એ ₹1 લાખ લાંચ લેતા ઝડપાય છે અને એમને રિમાન્ડ આપવામાં આવે છે.
એટલે ગંભીર રીતે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અધિકારી લેવલે અને રાજકીય લેવલે, એની સામે આ હવે બંધ પોકારવામાં આવ્યું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે આ લિટમસ ટેસ્ટ છે. જો આમાં ચૈતર વસાવા કશે પણ દોષિત ઠરશે તો માંડ માંડ બેઠી થઈ રહેલી આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો પડવાનો છે. આનાથી એની ઇમેજ ઉપર ફટકો પડશે. એની સાથે સાથે એ જે એના મતદારો નવા ઉભા કરી રહ્યા છે એના વિશ્વાસ તોડશે. એટલે આમ આદમી પાર્ટી માટે આ ખૂબ ગંભીર બાબત છે. અને જો આમ આદમી પાર્ટીની શિસ્ત નેતાગીરી જે છે અરવિંદ કેજરીવાલ વગેરે, એ લોકો જો ચૈતર વસાવા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત થાય અથવા તો એના મામલે એની સામે કાર્યવાહી કરવામાં આવે તો એ લોકો પણ હાર્ડ લાઈન લેશે અને એમને ઘેર બેસવાનો વખત પણ આવી શકે છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે વાત કરીએ તો, કેમકે અગાઉ એ 3 મહિના જેલમાં જઈ આવ્યા છે, હાલમાં જામીન ઉપર મુક્ત છે. આવા સંજોગોમાં જો ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય તો એસીબી અને ઈડી અને સીબીઆઈ બધી જ એજન્સીઓ એમની આવક અને મિલકત બંનેની તપાસ કરશે, તો એમાં વધુ ભોપાળા બહાર આવશે. એ વાત પણ એક નિશ્ચિત છે. જે ગરીબ અને ભોળા આદિવાસીઓએ મતદાન કરી અને આમ આદમી પાર્ટીને એક આખી સીટ તાસક પર ધરી દીધી છે, એના જ નેતા, એ જ આમ આદમી પાર્ટીના નેતા જો ભ્રષ્ટાચારના આક્ષેપસર જેલમાં જાય અથવા તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે અથવા તો આમ આદમી પાર્ટી પોતે કાર્યવાહી કરે તો આ આદિવાસીઓ, ભોળા આદિવાસીઓ, ગરીબ આદિવાસીઓ ક્યારેય એના ઉપર ભરોસો નહીં કરે. એ વાત પણ એક નિશ્ચિત છે. એટલે આમ આદમી પાર્ટી માટે તો હવે પરિસ્થિતિ એવી છે કે એને બચવા માટે હવે આમાંથી કઈ રીતે બહાર નીકળવું એ વાત છે. એની સામે મનસુખ વસાવાએ કલેક્ટરને આડકતરી રીતે આપણી ભાષામાં, જો પત્રકારત્વની ભાષામાં કહીએ ને હસમુખભાઈ ગાંધીના શબ્દોમાં જો હું કહું તો કાં બાપ બતાવ ને કાં શ્રાદ્ધ કર, બેમાંથી એક વાત કર, એવી વાત એમણે કલેક્ટરને કરી. ત્યારે કલેક્ટરનું નાક દબાવ્યું એટલે એણે મોઢું ખોલ્યું છે. એટલે આખી બાબત હવે ભવિષ્યમાં, નજીકના દિવસોમાં ચૈતર વસાવાની સામે તંત્ર કઈ રીતે પગલાં લે છે અથવા તો આમ આદમી પાર્ટી કઈ રીતે સ્ટેન્ડ લે છે, એ બાબત ઉપર અત્યારે બધાની નજર સ્થિર થઈ છે. જી, અને ખાસ કરીને મનસુખ વસાવા આ વખતે ખૂબ આક્રમક મૂડમાં છે. આજે સવારે પણ એક અખબાર હું વાંચતો હતો ત્યારે મેં જોયું એમનું ઇન્ટરવ્યુ. એમાં પણ આડકતરી રીતે ભાજપ સરકારથી નારાજ છે એવું લાગે છે. અને ભાજપ પણ એમનો જે વર્ચસ્વ જોતા, એ વિસ્તારમાં આદિવાસી મતદારો પર વર્ચસ્વ જોતા એમને નારાજ કરી શકે એમ નથી. એટલે એમણે પણ પ્રોએક્ટિવ થવું પડશે અથવા તો થવું પડ્યું છે હમણાં પણ. અને જે રીતે કલેક્ટર હવે કબૂલ કરે છે કે એમની પાસે પૈસા માંગ્યા, તો કલેક્ટરે પણ એના પુરાવા રજૂ કરવા પડશે. ઓડિયો ક્લિપ ભલે વાયરલ થઈ છે, પણ એ ઓડિયો ક્લિપની ખરાઈ વિશે કલેક્ટરે ફોડ પાડીને વાત કરવું પડશે. એટલે કલેક્ટર પણ આ રીતે પત્રકારોની સામનો કરવાની જગ્યાએ નીકળી જાય એ યોગ્ય નથી. પરંતુ કદાચ મને લાગે ઉપરથી એમને જે કોઈ સૂચના મળી હશે એ પ્રમાણે કરતા હશે. પરંતુ હવે આ જે નર્મદા જિલ્લાનું રાજકારણ છેલ્લા કિરીટભાઈ ઘણા વખતથી, એટલે 1.5-2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ખૂબ ગરમ થઈ રહ્યું છે. અગાઉ પણ જ્યારે ચૈતર વસાવા સામે આક્ષેપો થયા હતા ત્યારે મનસુખ વસાવા પણ આક્રમક બની ગયા હતા અને મનસુખ વસાવા સામે ચૈતર વસાવા આક્રમક બની ગયા હતા. કારણ કે આ બધો જે ખેલ છે તે આદિવાસી મત મેળવવાનો છે અને મત બેંક કોની બધું વધારે મજબૂત છે એનું લાગે છે કે એક શું થઈ રહ્યો છે કે કોણ વધારે મજબૂત છે. જી, મનસુખભાઈ સીધો જ ત્રાગુ કરતા એવું કીધું હતું કે ભાઈ જો ચૈતર વસાવાની સામે પગલા ભરવામાં નહીં આવે તો હું રાજીનામું આપી દઈશ. એનો અર્થ સીધો એવો થયો કે કેન્દ્રમાં જે ટેકાની સરકાર ચાલી રહી છે એમાંથી એક માથું ઓછું થશે. અને જો મનસુખ વસાવા રાજીનામું આપે અને ત્યાં બાય ઇલેક્શન થાય અને બાય ચાન્સ મનસુખ વસાવા જો અપક્ષ ઉમેદવારી નોંધાવે તો સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટીને જાય. કેમ કે એની બેઠક એ પરંપરાગત બેઠક નથી ભરૂચની. એની એ લોકો હમણાંથી જીતતા આવ્યા છે છેલ્લા થોડા સમયથી, તો એ બેઠક એની જોખમમાં આવે. એટલે કેન્દ્ર સરકારને પણ મનસુખભાઈની જે નિવેદન છે એની ગંભીરતા ખબર છે અને એટલા માટે જ દિલ્હીથી આદેશ આવ્યા પછી કલેક્ટરે નમતું જોખવાનો વખત આવ્યો છે. બાકી જે અધિકારી એક વખત એના મોઢામાંથી ના નીકળી જાય એની હા ન થાય. પરંતુ આમાં ચારે તરફથી કલેક્ટર પણ ઘેરાયા હશે અને કલેક્ટર ઘેરાયા એ રીતે પણ હશે કે એક તો દિલ્હીથી આદેશ, એના ઉપરાંત ગુજરાત સરકારનું પણ દબાણ હોય કેમ કે આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે, એની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. તો
મનસુખ વસાવાને અને ગુજરાત ભાજપને તો આ ગંગા સ્નાન જેવો મોકો આવ્યો કે જો અમે ભ્રષ્ટાચારી નથી, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારી છે એવું એક બહુ મોટો મુદ્દો મળી જશે અને આખા દેશની અંદર આ મુદ્દો ચાલી શકે. જો 75 લાખની વાત સાચી હોય, ચૈતર વસાવા સામેના આક્ષેપો સાચા પુરવાર થાય તો આ આખો મુદ્દો આખા દેશમાં આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પૂરતો છે, ભારતીય જનતા પાર્ટી માટે. અને આ મુદ્દાને લઈને જે ધમાસાણ તમે જે કીધું એ રીતે કે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું છે, તો આખો જે મુદ્દો છે એ આખો મુદ્દો આદિવાસી મતદારો જે છે એની ઉપર વર્ચસ્વ કોનું એ સાબિત કરવાનો છે. અને મનસુખ વસાવા એમાં પાક્કા ખેલાડી છે, કેમ કે ચૈતર વસાવા એમના ઉદ્ધત સ્વભાવને કારણે જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો. એ પણ આપને ખબર છે કે જિલ્લા પંચાયતની બેઠક હતી અને એણે અધિકારીને પાણીનો ગ્લાસ છૂટો માર્યો હતો, એના કારણે એમની સામે ગુનો દાખલ થયો, પછી જેલવાસ એને ભોગવવાનો વખત આવ્યો અને પછી એ હાલમાં જામીન ઉપર બહાર છે. જામીન ઉપર બહાર આવ્યા પછી પણ જો આ પ્રમાણેના ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય કોઈ ધારાસભ્યની ઉપર તો એ ખૂબ ગંભીર બાબત છે. અને જે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી જન્મી છે, દિલ્હીની અંદર તમારા અરવિંદ કેજરીવાલે આમરણાંત ઉપવાસો ઉપર બેસવું પડ્યું હતું, ત્યાર પછી દિલ્હીની સત્તા મેળવવામાં એમને સફળતા મળી, દિલ્હીની સત્તા બીજી વખત મેળવી એમણે, એમાં સફળતા મળી. અને પછી હવે જો તમારા ધારાસભ્ય ઉપર આ પ્રમાણેના રોકડ લાંચ કે કહો કે ખંડણી કહો કે જે કહો એ આવી રીતે જો રકમ માંગતા હોય અને એ મુદ્દો જો ભારતીય જનતા પાર્ટી સાબિત કરી દે છે, કલેક્ટર પાસે બોલાવી દીધું એટલે એ વાતમાં કશું તથ્ય તો હશે જ એવું માનવાને હાલના તબક્કે કારણ છે. તપાસ દરમિયાન જે નીકળશે એ આપણે નિરીક્ષણ કરતા રહીશું કે એમાં તપાસ દરમિયાન શું થયું છે, પણ અત્યારે કલેક્ટરે સ્વીકાર્યું છે એટલે આપણે એ મુદ્દાને માનવાનું કારણ છે કે ભાઈ આવું બન્યું હોઈ શકે. બન્યું છે એવું આપણે નથી કહેતા, પણ આવું બન્યું હોઈ શકે, કેમ કે જવાબદાર સરકારી અધિકારી સમગ્ર જિલ્લાના જે વડા છે એવા કલેક્ટર એમ કહે છે કે હા મારી પાસે ડિમાન્ડ કરવામાં આવી હતી, તો હવે એનાથી વધારે પુરાવો તો બીજો શું હોઈ શકે. અને ઓડિયો ક્લિપનો પુરાવો છે, એ પણ એક બહુ મોટો પુરાવો છે. એટલે સમગ્ર તો જોઈએ તો અત્યારે આમ આદમી પાર્ટી કલેક્ટરના નિવેદન પછી બેકફૂટ પર આવી ગઈ છે. હવે લોકો ગમે એટલો હોબાળો કરશે, ગમે એ કરશે, પણ સામાન્ય જે વ્યક્તિઓ છે, સામાન્ય મતદારો છે, એ લોકો તો એમને બોચી પકડીને પૂછશે કે આ 75 લાખ વાળો મુદ્દો શું છે. જી કિરીટભાઈ, ચોક્કસ. અને હવે આ જે લિટમસ ટેસ્ટ જેવું છે, તમે કહ્યું એમ કે હવેના દિવસોમાં નક્કી થશે કે ભાઈ આ ખરેખર 75 લાખની ખંડણી માંગવામાં આવી છે કે નહીં. એના કાયદાકીય પરિણામ શું આવશે એ તો ભવિષ્ય જ કહેશે. અને રાજકીય પરિણામ તો એ જ આવે કે આમ આદમી પાર્ટીની એક બદનામી થાય અને મતદારોની નજરમાં એ જે પ્રમાણિકતાની છાપ જે ધરાવતા હતા થોડા ઘણા અંશે એનો પણ કડકભૂત થઈ જશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.